નમસ્કાર મિત્રો, એન્જિનિયર્સ એજ્યુકેશન ચેનલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, આજે આપણે ધોરણ 6ના સેમ 1ના યુનિટ 2 મોજ 6 ભણીશું. એક્ટિવિટી 1. કેલેન્ડરની મદદથી શિક્ષક આજની તેમજ પાછલા રવિવારની પોતાની દિનચર્યાની વિગતો કહેશે. તે સાંભળો. શિક્ષકની મદદથી તે રીતે પોતાની વિગતો કહો. તો જો અહીંયા બ્લેન્ક આપી છે તે આપણે પૂરતા જઈશું અને લખતા જઈશું. તો ટુડે ઇઝ બ્લેન્ક ડે. તો અહીંયા લખીશું કે ટુડે ઇઝ થર્સડે. આઈ એમ ઇન ધ ક્લાસરૂમ ટુડે. આઈ હેવ બ્લેન્ક ઓન માય ટેબલ. તો બ્લેન્કમાં આવશે આઈ હેવ અ બુક ઓન માય ટેબલ. આઈ એમ બિઝી. હું વ્યસ્ત છું. ઇટ વોઝ સન્ડે બ્લેન્ક ડેઝ અગો. તો આવશે કે ઇટ વોઝ સન્ડે 4 days અગો. આઈ વોઝ એટ હોમ ઓન સન્ડે. I had no notebooks. I went to the library in the afternoon. I had gates in the evening. હવે એક્ટિવિટી 2 જોઈએ. અહીં બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો. વર્ગમાં ચર્ચા કરી બંને ફકરા છૂટા પાડો અને અલગ અલગ નોંધો. તો આપણે સૌપ્રથમ ફકરાનું વાંચન કરીએ. બરાબર. તો ટુડે ઇઝ ક્રિસમસ. Now we are celebrating Christmas. Before 2 months, we celebrated Diwali. My sister Nancy is decorating in Christmas tree. My brother Darshil decorated our house for Diwali. He was at home. Today, Darshil is not at home. He is in the hostel. My mother is preparing a cake. She prepared sweet dishes for Diwali. We received Diwali cards from friends and relatives. We also prepared Diwali cards. My father helped us for that. My father is helping Nancy now. I am enjoying the music on the CD player. I am also taking to you on the cell phone. Some friends and relatives visited us. Nancy and I enjoyed firecrackers. તો બાળ દોસ્તો જો અહીંયા ફકરા આપેલા છે, જે પેરેગ્રાફ હતો તેને આપણે અલગ પાડીશું. બરાબર. તો આ ફકરાને આધારે નીચેના કોઠામાં ઉદાહરણ મુજબ વિગતો ભરો. તો નાવ અને 2 months અગાઉ અત્યારે શું છે અને 2 મહિના પછી શું છે. તો વાક્યો આપણે પેરેગ્રાફમાંથી અલગ પાડીશું. તો સેલિબ્રેટિંગ ક્રિસમસ, અત્યારે ક્રિસમસ ટ્રીનું ઉજાણી ચાલતી હતું. બરાબર. આપણે એમાં લખીશું કે ડેકોરેટિંગ ધ ક્રિસમસ ટ્રી, દર્શિલ ઇન ધ હોસ્ટેલ, પ્રિપેરિંગ અ કેક, એન્જોઈંગ ધ મ્યુઝિક. હવે 2 months અગાઉમાં શું છે તો સેલિબ્રેટેડ દિવાળી. દિવાળીમાં જે વાક્ય હતા એ લખીશું. તો ડેકોરેટેડ હોમ, દર્શિલ વોઝ એટ હોમ, પ્રિપેર્ડ સ્વીટ ડિશીસ, રિસીવ્ડ દિવાળી કાર્ડ્સ, પ્રિપેર્ડ દિવાળી કાર્ડ અને એન્જોયડ ફાયરક્રેકર્સ. તો આ રીતે તમારે અલગ અલગ જુદા પાડવાના છે વાક્યો. બરાબર. હવે આપણે એક્ટિવિટી 2 જોઈએ. અહીં પણ બે ફકરાના વાક્યો ભેગા થઈ ગયા છે. તે વાક્યો સાંભળો અને વાંચો અને વર્ગ સમક્ષ રજૂ કરો. જૂથ કાર્ય કરી બંને ફકરા જુદા પાડો. તો જુઓ અહીંયા આપણે જોઈશું કે we celebrated the World Environment Day on the last 5 June. We are celebrating English Day today. Reena and Rashmi are decorating the classroom. We invited our SMC members. Our principal welcomed the members. Bhanu is talking with a student of first standard in English. The students of first standard are smiling at him. We planted sapling. We watered them. The saplings are growing now. Our garden is green now. તો હવે વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના અને ધ ઇંગ્લિશ ડેના આપણે અલગ અલગ વાક્ય નોંધીશું. બરાબર. તો ધ ઇંગ્લિશ ડેના આપણે વાક્ય નોંધીશું. તો વી આર સેલિબ્રેટિંગ ધ ઇંગ્લિશ ડે ટુડે. રીના એન્ડ રશ્મિ આર ડેકોરેટિંગ ધ ક્લાસરૂમ. ભાનુ ઇઝ ટોકિંગ વિથ અ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ ઇન ઇંગ્લિશ. અને ધ સ્ટુડન્ટ ઓફ ફર્સ્ટ સ્ટાન્ડર્ડ સ્માઇલિંગ એટ હિમ. હવે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડેના જોઈએ. તો વી સેલિબ્રેટેડ ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે ઓન લાસ્ટ 5th June. વી ઇન્વાઇટેડ અવર SMC members. Our principal welcomed the members. We planted sapling. We watered them. The sapling are growing now. Our garden is green now.
તો આ રીતે અલગ ફકરા પાડીને લખવાનું છે, બરાબર. આગળ જોઈએ એક્ટિવિટી 3. આઈ ચેકડ ઇટ. મેં તે ચેક કર્યું. તો આપણે સ્ટોરી છે તે વાંચીશું. તો વન્સ ધેર વોઝ એન એલિફન્ટ. એક હાથી હતો. પીપલ કોલ્ડ હિમ મોટું. લોકો તેને મોટું કહેતા. હી હેડ અ ફ્રેન્ડ. તેને એક મિત્ર હતો. હી વોઝ અ રેટ. તે એક ઉંદર હતો. હિઝ નેમ વોઝ છોટું. તેનું નામ છોટું હતું. બોથ છોટું એન્ડ મોટું લવડ સ્વિમિંગ. બોથ એટલે બંને. છોટું અને મોટું બંનેને તરવું ગમતું. વન ડે, એક દિવસ, મોટું વોકડ ટુ ધ રિવર. મોટું નદીએ ગયો. હી એન્ટર ધ વોટર. તે પાણીમાં પ્રવેશ્યો. હી એન્જોયડ સ્વિમિંગ ફોર અ લોંગ ટાઈમ. એન્જોય એટલે આનંદ માણ્યો. તેને ઘણા સમય તરવાનો આનંદ માણ્યો. ધેન પછી છોટું ઓલ્સો અરાઇવ્ડ ધેર. પછી છોટું પણ અરાઇવ્ડ એટલે આવવું. છોટું પણ ત્યાં આવી પહોંચ્યો. હી લુકડ એટ મોટું એન્ડ શાઉટેડ. તેણે મોટુંને જોયું અને બૂમ પાડી. મોટું કમ આઉટ ફોર અ મિનિટ. મોટું 1 મિનિટ માટે બહાર આવ. મોટું આન્સર્ડ. મોટુએ જવાબ આપ્યો. ડોન્ટ ડિસ્ટર્બ મી. મને ખલેલ ન પહોંચાડ. આઈ વિલ નોટ કમ આઉટ. હું બહાર આવીશ નહીં. લેટ મી સ્વિમ. સ્વિમ એટલે તરવું. મને તરવા દે. છોટું શાઉટેડ અગેન. અગેન એટલે ફરીવાર. છોટુએ ફરીવાર બૂમ પાડી. કમ આઉટ સૂન. હું કહું છું આઈ સે. કમ આઉટ સૂન આઈ સે. હું કહું છું જલ્દી બહાર આવ. મોટું સેડ. નો આઈ વોન્ટ. મોટુએ કહ્યું ના, હું નહીં આવું. છોટું ધેન શાઉટેડ એન્ડ શાઉટેડ. પછી છોટુએ ઘણી બૂમો પાડી. મોટું વોઝ એંગ્રી. એંગ્રી એટલે ગુસ્સે થવું. મોટું ગુસ્સે થયું. હી જમ્પડ આઉટ. તે કૂદીને બહાર આવ્યો. ઓકે, બરાબર. આઈ એમ હિયર નાઉ. હવે હું અહીં છું. ટેલ મી. કે મને. વોટ્સ યોર પ્રોબ્લેમ. તારી શી સમસ્યા છે? છોટું લુકડ એટ મોટું. છોટુએ મોટું સામે જોયું. એન્ડ સેડ. અને કહ્યું ઇટ્સ ઓકે. બરાબર છે. યુ કેન ગો બેક નાઉ. હવે તું પાછું જઈ શકે છે. આઈ એમ સેટિસ્ફાઈડ. મને સંતોષ થયો છે. ગો એન્ડ સ્વિમ. જા અને તર. મોટું વોઝ વેરી એંગ્રી. મોટું ખૂબ ગુસ્સે થયું. સેટિસ્ફાઈડ. સંતોષ થયો. હી આસ્કડ. તેણે કહ્યું. છોટું રિપ્લાય. છોટુએ જવાબ આપ્યો. યસ આઈ એમ. હા, મને સંતોષ થયો. યુ આર નોટ વિયરિંગ માય સ્વિમિંગ સૂટ. વિયરિંગ એટલે પહેરવો. તે મારો સ્વિમિંગ સૂટ પહેર્યો નથી. આઈ જસ્ટ ચેકડ ઇટ. મેં તે સહી ચકાસી લીધું. તો હવે ઉપરના જોક્સ વાર્તાને આધારે અહીં જે ક્વેશ્ચન છે તેના જવાબ મેળવીએ. તો અહીં સૂચના છે કે નીચે આપેલા વિધાનો ખરા હોય તો ટ્રુ અને ખોટા હોય તો ફોલ્સ લખો. તો પ્રથમ સેન્ટેન્સ છે મોટું વોઝ અ રેટ. તો આ સેન્ટેન્સ ખોટું છે તો ફોલ્સ લખીશું. તો મોટું એન્જોયડ સ્વિમિંગ. તો આ સેન્ટેન્સ સાચું છે તો ટ્રુ લખીશું. 3. છોટું જમ્પડ આઉટ ઓફ વોટર. તો આ સેન્ટેન્સ ખોટું છે તો ફોલ્સ લખીશું. 4. મોટું શાઉટેડ એન્ડ શાઉટેડ. તો આ સેન્ટેન્સ ખોટું છે તો ફોલ્સ લખીશું. 5. છોટું વોઝ સેટિસ્ફાઈડ. તો આ સેન્ટેન્સ સાચું છે તો ટ્રુ લખીશું. 6. મોટું ચેકડ છોટું સ્વિમિંગ સૂટ. તો આ સેન્ટેન્સ ખોટું છે તો ફોલ્સ લખીશું. 7. મોટું વોઝ સ્વિમિંગ ઇન અ પોન્ડ. તો આ સેન્ટેન્સ ખોટું છે તો ફોલ્સ લખીશું. હવે આગળ જોઈએ. નીચેના વાક્યો કોણ બોલે છે અને કોણ બોલી શકે? તે જો છોટું બોલે તો સી, મોટું બોલે તો એમ અને બંને બોલે તો સી એમ લખો. પ્રથમ સેન્ટેન્સ છે ડોન્ટ ડિસ્ટર્બ મી. તો આ સેન્ટેન્સ મોટું બોલે છે તો એમ લખીશું. 2. હી જમ્પડ આઉટ. તો આ સેન્ટેન્સ મોટું બોલે છે તો એમ લખીશું. 3. યુ કેન ગો બેક નાઉ. તો આ સેન્ટેન્સ છોટું બોલે છે તો સી લખીશું. 4. આઈ લવ સ્વિમિંગ. તો આ સેન્ટેન્સ મોટું અને છોટું બંને બોલી શકે તો સી એમ લખીશું. બરાબર. 5. આઈ એમ અ રેટ. તો આ સેન્ટેન્સ છોટું બોલી શકે તો સી લખીશું. 6. આઈ હેવ અ ટેલ. તો છોટું અને મોટું બંનેને પૂંછડી હતી. બરાબર. તો આપણે સી એમ લખીશું. 7. આઈ એમ અ બિગ એનિમલ. તો આ સેન્ટેન્સ મોટું બોલે તો એમ લખીશું. બરાબર. આગળ જોઈએ એક્ટિવિટી 4. હવે
3 દિવસ પછી મોટું અને તેના મિત્રો છોટુની મુલાકાતે ગયો. ત્યાં શું થયું તે જાણવા માટે નીચેના વાક્યો વાંચો અને તેમાં જે શબ્દો ખૂટે તે યોગ્ય જગ્યાએ મૂકીને તેનું વાંચન કરો. તો કૌંસમાંના શબ્દો છે વોઝ, લાઇક્ડ, રીચ્ડ, કોલ્ડ, શોડ, રિપ્લાઇડ, આન્સર્ડ અને રિટર્ન. તો જુઓ તમે સૌપ્રથમ ચિત્ર જોઈ શકો છો અને અહીંયા ફકરો આપેલો છે. તો આપણે ફકરામાં પૂરતા જવાનું છે શબ્દો. તો જોઈએ. આફ્ટર 3 days મોટુ વેન્ટ ટુ છોટુસ હાઉસ. હી બ્લેન્ક, અહીંયા બ્લેન્કમાં આવશે હી કોલ્ડ. હે છોટુ કમ આઉટ. છોટુ બ્લેન્ક નોટ એટ હોમ, તો આમાં આવશે છોટુ વોઝ નોટ એટ હોમ. છોટી હિઝ વાઇફ કમ આઉટ. શી સેડ વેલકમ મિસ્ટર મોટુ. શી ઓફર્ડ મોટુ અ ફ્રૂટ ડીશ. મોટુ બ્લેન્ક, તો આમાં આવશે મોટુ રિપ્લાય નો થેન્ક્સ આઈ એમ ઇન હરી. હું ઉતાવળમાં છું. વેર ઇઝ છોટુ. છોટુ ક્યાં છે. છોટી બ્લેન્ક, તો છોટી આન્સર્ડ હી ઇઝ એટ વર્ક. મોટુ સેડ ઓકે પ્લીઝ ગીવ હિમ ધીસ ટાઈ. ઇટ ઇઝ અ ગિફ્ટ ફોર હિમ. મોટુ બ્લેન્ક ટુ હિઝ હાઉસ. તો મોટુ રીચ્ડ હિઝ હાઉસ. છોટુ બ્લેન્ક હોમ લેટ, તો છોટુ રિટર્ન હોમ લેટ. છોટી બ્લેન્ક હિમ ધ ગિફ્ટ, તો છોટી શોડ હિમ ધ ગિફ્ટ. હી બ્લેન્ક ઇટ વેરી મચ, તો હી લાઇકડ ઇટ વેરી મચ. હી સેન્ટ એન SMS થેન્ક યુ ફોર ધ બ્લેન્કેટ. તો આ વાર્તા તમારા મિત્રોને તથા ભાઈ બહેનને તમારે કહેવાની છે, બરાબર. હવે આગળ જોઈએ. એક્ટિવિટી 5 જોઈએ. ધ રેઇનબો. તો મેઘધનુષ્ય. તો સૌપ્રથમ આ પોએમ છે તેનું આપણે ગાન કરીએ. પોએમના પોએટ છે ક્રિસ્ટીના રોસેટી. Boats sail on the rivers and ships sail on the seas, but clouds that sail across the sky are prettier than these. There are bridges on the rivers as pretty as you please, but the bow that bridges heaven and overtops the trees and builds a road from earth to sky is prettier far than these. હવે આપણે પોએમને સમજીશું. બોટ સેલ ઓન ધ રિવર્સ. બોટ્સ એટલે નદીઓ, સેલ એટલે સહેલ કરવું. હોડીઓ નદીમાં સહેલ કરે છે. એન્ડ શિપ સેલ ઓન ધ સી. શિપ એટલે વહાણ, સી એટલે દરિયો. તો વહાણ છે તે દરિયામાં સહેલ કરે છે. બટ ક્લાઉડ્સ ધેટ સેલ અક્રોસ ધ સ્કાય. બટ એટલે પરંતુ, ક્લાઉડ એટલે વાદળો. પરંતુ જે વાદળો આકાશમાં સહેલ કરે છે, આર પ્રેટિયર ધેન ધીસ, તેઓ આ બધા કરતાં વધારે સુંદર છે. પ્રેટિયર એટલે વધુ સુંદર. ધેર આર બ્રિજીસ ઓન ધ રિવર્સ. બ્રિજ એટલે પુલ. નદીઓ ઉપર પુલ હોય છે. એઝ પ્રેટી એઝ યુ પ્લીઝ, પણ એઝ પ્રેટી એઝ યુ પ્લીઝ, તમે ખુશ થાવ તેવા સુંદર હોય છે. બટ ધ બો ધેટ બ્રિજ હેવન, પરંતુ મેઘધનુષ્ય જે સ્વર્ગનો પુલ બાંધે છે, હેવન એટલે સ્વર્ગ, એન્ડ ઓવરટોપ્સ ધ ટ્રીઝ, અને વૃક્ષોની ટોચ પરથી પસાર થાય છે. એન્ડ બિલ્ડ્સ અ રોડ ફ્રોમ અર્થ ટુ સ્કાય, અને ધરતીથી આકાશ સુધીનો રસ્તો બનાવે છે. ઇઝ પ્રેટિયર ફાર ધેન ધીસ. ફાર એટલે દૂર. તે આ બધા કરતાં વધારે સુંદર છે. ઘણું સુંદર છે. ફાર એટલે ઘણું. તે આ બધા કરતાં ઘણું સુંદર છે. હવે આગળ જોઈએ. એક્ટિવિટી 6 જૂથ કાર્ય કરો. બોક્સમાં આપેલા શબ્દોને યોગ્ય જ ખાનામાં મૂકી કોઠો પૂરો કરો. જરૂર પડે શબ્દકોશનો ઉપયોગ કરો. તો જો
શબ્દો છે બોક્સના: બનાના, ગ્રેપ્સ, મેંગો, એપલ, વોટરમેલન, સુગર કેન, ગોવા, જમ્બો, લેડી ફિંગર્સ, કેબેજ, બ્રિંજલ, કોલીફ્લાવર, કેરોટ, બીટર ગાર્ડ, પોટેટોસ, ઓનિયન, ઉત્તરાયણ, દિવાળી, હોલી, રક્ષાબંધન, ક્રિસમસ, જન્માષ્ટમી, સ્વેટર, અમ્બ્રેલા, રેઇનકોટ, સ્કાર્ફ, ફેન, ગોગલ્સ, હીટર, એર કન્ડિશનર. તો જુઓ, વિન્ટર, સમર અને મોન્સૂનમાં કયા તહેવારો આવે, કયા ફ્રૂટ આવે, કયા ફેસ્ટિવલ આવે અને કયા વસ્તુનો આપણે ઉપયોગ કરીએ તે બધું તમારે આ કોષ્ટકમાં લખવાનું છે. બરાબર? તો વિન્ટરમાં કયા ફ્રૂટ્સ આવે? તો એપલ, ગૌવા અને સુગર કેન. હવે સમરમાં કયા ફ્રૂટ આવે? ગ્રેપ્સ, મેંગોઝ અને વોટરમેલન. અને મોન્સૂનમાં બનાના અને જમ્બો. એવી રીતે વેજીટેબલ્સ. તો વિન્ટરમાં વેજીટેબલ્સ આવશે: કેબેજ, બ્રિંજલ, કોલીફ્લાવર અને કેરટ. સમરમાં બીટર ગાર્ડ, પોટેટોસ, ઓનિયન. મોન્સૂનમાં લેડીઝ ફિંગર. હવે ફેસ્ટિવલ. તો વિન્ટરમાં ફેસ્ટિવલ આવશે ઉત્તરાયણ, ક્રિસમસ. સમરમાં આવશે હોલી અને મોન્સૂનમાં આવશે દિવાળી, રક્ષાબંધન અને જન્માષ્ટમી. યુઝફુલ થિંગ: વિન્ટરમાં સ્વેટર, સ્કાર્ફ અને હીટર. સમરમાં ફેન, ગોગલ્સ અને એર કન્ડિશનર. મોન્સૂનમાં અમ્બ્રેલા અને રેઇનકોટ. આગળ જોઈએ. કોઠાની નીચે આપેલી વિગતો સાંભળો. બોલો, તે વાક્યો કયો દિવસ સૂચવે છે તે નોંધો. તે દિવસ કોઠામાં યોગ્ય ખાનામાં લખો. તો સિઝન, વિન્ટર, સમર અને મોન્સૂન. તો મંથ ઓફ ધ યર, નેમ ઓફ ધ ડેઝ, દિવસનું નામ. વિન્ટરમાં આવતો ડે લખીશું નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી. સમરમાં આવતા ડે માર્ચ, એપ્રિલ, મે અને જૂન. અને મોન્સૂનમાં આવતા મંથ લખીશું જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર અને ઓક્ટોબર. હવે વિન્ટરમાં જે નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી અને ફેબ્રુઆરી મંથ છે એમાં કયા કયા દિવસો આવે છે? ચિલ્ડ્રન ડે, સ્પોર્ટ્સ ડે, રિપબ્લિક ડે અને મધર ટંગ ડે. સમરના મંથમાં આવતા ડે તો આંબેડકર જયંતિ, પ્રવેશોત્સવ ડે એન્ડ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. હવે મોન્સૂનમાં આવતા ડે તો ઇન્ડિપેન્ડન્સ ડે, હિન્દી ડે, ટીચર્સ ડે અને ગાંધી જયંતિ. બરાબર? તો આ રીતે તમારે કોષ્ટકમાં લખવાના છે. આગળ જોઈએ. પહેલું સેન્ટેન્સ છે: અવર ટીચર ટોકડ અબાઉટ ઇટ ઇન ધ એસેમ્બલી. તો આમાં આવશે હિન્દી ડે. 2. વી વોચ્ડ અ પ્લે અબાઉટ ગાંધીજી એન્ડ સરદાર પટેલ. તો ક્યારે? રિપબ્લિક ડે, ઇન્ડિપેન્ડન્સ ડે દિવસે. ગાંધીજી અને સરદાર પટેલ વિશે આપણે જોઈએ છીએ. 3. સ્ટુડન્ટ્સ પ્લેડ ધ ટીચર્સ રોલ. તો ટીચરનો રોલ ક્યારે ભજવે છે? ટીચર્સ ક્યારે બને છે વિદ્યાર્થીઓ? તો ટીચર્સ ડેના દિવસે. 4. વી કલેક્ટેડ ફોટોગ્રાફ્સ એન્ડ ઇન્ફોર્મેશન અબાઉટ ડૉક્ટર આંબેડકર. તો આમાં આવશે આંબેડકર જયંતિ. 5. વી પ્લાન્ડ અ ક્વિઝ ઓન ધ પોએટ્સ એન્ડ રાઇટર્સ ઓફ ગુજરાત. તો આમાં મધર ટંગ ડે આવશે. 6. અવર સ્કૂલ હેઝ વેકેશન બટ વી ગેધર્ડ ટુ પ્લાન્ટ સેપલિંગ ઇન અવર ગાર્ડન. તો આમાં આવશે ધ વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. 7. અવર સ્કૂલ હેઝ અ હોલિડે બટ વી ગેધર્ડ ટુ રિમેમ્બર ગાંધીજી. તો આમાં આવશે ગાંધી જયંતિ. 8. વી સેલિબ્રેટેડ પ્રવેશોત્સવ. તો આમાં આવશે પ્રવેશોત્સવ ડે. 9. વી પાર્ટિસિપેટેડ ઇન ધ સ્પોર્ટ ડે. તો આમાં આવશે સ્પોર્ટ ડે. 10. વી વોચ ધ ચિલ્ડ્રન્સ ફિલ્મ ઓન ધેટ ડે. તો આમાં આવશે ચિલ્ડ્રન ડે. એક્ટિવિટી 7 જોઈએ. નીચેના વાક્યો સાંભળો અને વાંચો. તો પ્રથમ સેન્ટેન્સ છે: જયા એન્ડ આઈ પ્લેડ કબડ્ડી યસ્ટરડે.
તો બિફોર એટલે ક્રિયા થઈ ગઈ એટલે કે ભૂતકાળ દર્શાવે, અને નાવ શું દર્શાવે? ક્રિયા અત્યારે એટલે કે ચાલુ વર્તમાનકાળ દર્શાવે છે. બરાબર. એટલે જયા અને હું ગઈકાલે કબડ્ડી રમતા હતા, બિફોર આવી. બરાબર. તો એવી રીતે બીજું સેન્ટેન્સ છે, મોહન એન્ડ રાધિકા આર સ્વિંગ અ ભજન ઇન ધ એસેમ્બલી. તો આમાં નાવ છે એટલે વર્તમાનકાળ દર્શાવે છે. નરેન્દ્ર ઇઝ ડેકોરેટિંગ હિઝ ક્લાસ ફોર ધ ઇન્ડિપેન્ડન્સ ડે. તે ઇન્ડિપેન્ડન્સ ડે માટે પોતાનો રૂમ છે તે શણગારે છે. તો આમાં નાવ છે એટલે વર્તમાનકાળનું વાક્ય થયું. બરાબર. એવી રીતે મેનકા સેલિબ્રેટેડ હર બર્થડે લાસ્ટ ફેબ્રુઆરી. તો બિફોર આવી. બરાબર. આગળ જોઈએ, જયેન્દ્ર ઇઝ રાઇટિંગ ઇન એસે ઇન ઇંગ્લિશ. તો નાવ. મિસિસ પરમાર કુકડ રોટી સબ્જી ફોર ગેસ્ટ. તો બિફોર. સરોજબેન વોશ્ડ ક્લોથ્સ early in the morning. Before. Dr. Mehta is examining a patient at his hospital. નાવ આવે. હવે આ પ્રમાણે નીચેના વાક્યો બિફોર અને નાવમાં વર્ગીકૃત કરો. તો પ્રથમ સેન્ટેન્સ છે, રિપલ એન્ડ હેતલ પ્રિપેર્ડ રંગોલી. તો આમાં ઈડી છે. બરાબર. પ્રિપેર્ડ રંગોલી તો આવશે બિફોર. તો જીગર એન્ડ જીગીશા આર સ્કીપિંગ રોપ્સ. તો આમાં આવશે નાવ. 3. પ્રકાશ ટ્રાવેલ્ડ બાય સાયકલ. તો આમાં પણ ઈડી છે. બરાબર. ટ્રાવેલ્ડ એટલે આમાં આવશે બિફોર, ભૂતકાળનું વાક્ય થયું. 4. જાવેદ કવર્ડ ધ ઓપન ફ્રૂટ્સ. તો આમાં પણ આવશે બિફોર. 5. દેવાંગી ઇઝ પ્રેક્ટિસિંગ ગરબા. તો આમાં આવશે નાવ. 6. નીરવ એન્ડ જાનકી હેલ્પડ તન્વી. તો આમાં આવશે બિફોર. 7. મિસ્ટર દેસાઈ અરેન્જડ ધ પ્રોગ્રામ. તો આમાં પણ આવશે બિફોર. 8. માય મધર ઇઝ રાઇટિંગ અ લેટર. તો આમાં આવશે નાવ. 9. આઈ વોકડ 3 કિલોમીટર્સ. તો આમાં આવશે બિફોર. 10. આશીષ વાઇફ પેસ્ટેડ ફોટોગ્રાફ્સ. તો આમ પાસ્ટેડ ફોટોગ્રાફ્સ. તો આમાં આવશે બિફોર. હવે નીચેના શબ્દો TER, ER કે ઓર લગાવીને પૂરા કરો. તો જો અહીંયા આપણે સ્પેલિંગ પૂર્ણ કરવાના છે. તો DOCT ER લગાવીશું એટલે શું બનશે? ડૉક્ટર. સોરી, DOCTOR એટલે ડૉક્ટર. એથી POT પછી TER એટલે પોટર. શોપકીપર બનાવીએ તો SHOPKEEP. તો અહીંયા આપણે ER લગાવીશું, શોપકીપર થઈ જશે. પછી ડ્રાઈવર છે. બરાબર. તો DRIVER લગાવીશું તો ડ્રાઈવર બનશે. ટીચર, તો એમાં પણ ER લગાવીશું તો ટીચર બનશે. એન્જિનિયર, તો આમાં પણ ER લગાવીશું તો એન્જિનિયર બનશે. કંડક્ટર, તો આમાં પણ OR લગાવીશું તો કંડક્ટર બનશે. ફ્રૂટ સેલર, તો આમાં પણ ER લગાવીશું તો ફ્રૂટ સેલર બનશે. ફોટોગ્રાફર, તો આમાં પણ ER લગાવીશું તો ફોટોગ્રાફર બનશે. ઓફિસર, તો આમાં પણ ER લગાવીશું તો ઓફિસર બનશે. અને એક્ટર, તો આમાં OR લગાવીશું તો એક્ટર શબ્દ બનશે. બરાબર. આગળ જોઈએ એક્ટિવિટી 8. નીચેની વિગતો પરથી તમે તારીખના આધારે દિવસ જાણી શકશો. તો આઈડેન્ટિફાઈ ધ સેન્ચુરી ઓફ ધ યર. તો એક્ઝામ્પલ છે 15th ઓગસ્ટ 1947, 10th century. ડિવાઈડ ધ સેન્ચુરી બાય 4, કોમામાં છે 24 બરાબર 5, કોષ્ટક પૂરું. વી ગેટ ધ રિમાઇન્ડર 0. નાવ observe the table given below. Replace the number for date. Month and year with the basic numbers given in the tables. Like date, month and year આપ્યું છે. Date તો 15th, basic number is 1. Month August, basic number is 3. Year 47, basic number is 1. Century reminder
0, basic number is 0. कल आता है 0 बराबर. હવે છે કે now add all the basic number like 1 plus 3 plus 1 plus 0 તો બરાબર 5 મળે બરાબર. આનો સરવાળો કરો તો તમને 5 મળે બરાબર. હવે છે કે ડિવાઈડ ધ ટોટલ બાય. હવે 7નો ભાગાકાર 5 વડે કરવાનો છે બરાબર. તો 7નો ભાગાકાર તમે 5 વડે કરશો તો થશે નહીં બરાબર. તો જવાબ શું મળશે આપણને 5 જ મળશે બરાબર. તો મેટ ધ સમ વિથ ધ ટેબલ એન્ડ ફાઇન્ડ આઉટ ધ ડે. તો હવે આ 5 છે અને આ ટેબલમાં જુઓ તો કયા વારમાં લખેલું છે તો ફ્રાઈડેમાં 5 લખેલું છે બરાબર. તો તમારો જન્મદિવસ શુક્રવારના દિવસે હશે. તો મેડ ઓન 15th August 1947 ઇટ વોઝ ફ્રાઈડે. 15મી ઓગસ્ટ 1947માં શુક્રવાર હતો બરાબર. તો આવી જ રીતે અહીંયા જે ટેબલ આપેલા છે એનો ઉપયોગ કરી તમે તમારો જન્મદિવસ કયા વારે હતો તે તમે મેળવી શકશો બરાબર. અહીંયા છે કે કન્સલ્ટ યોર મેથેમેટિક્સ ટીચર. અને જો તમને ન ભાવે તો તમે તમારા ગણિતના શિક્ષક જોડે આ રીતે તમે બેસી અને દિવસ જાણી શકશો. તો ખબર પડી ને મિત્રો. તો મિત્રો મારો વિડીયો જોવા બદલ આપ સર્વેનો આભાર. અને જો આપ મારી ચેનલમાં નવા હો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.